બધા લઈ જાઓ. Belum mama. Kakak foto lejo. Ayo foto hantu kan. Lagi baik. Oh. Lagi baik kan. Benerlah, itu kado. Ini kado yang begitu aja. Udah bayar apa nih? Intro. फोन करो तो मैंने थोड़ा આપણા फोन करो અહીંયા ઉપસ્થિત છે અને આજે આપણને જણાવતો આનંદ થાય છે કે આપણું ભારતનું એક ને એક માત્ર રાષ્ટ્રીય સંગઠન એવું અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન રજિસ્ટર્ડ ટ્રસ્ટ દિલ્હીથી જે આખા ભારતભરમાં જે સેવાનું કેન્દ્ર છે અને ત્યાંથી સેવા આખા ભારત દેશમાં થાય છે એવા સંગઠન આવો કિશનભાઈ તાજેતરમાં છે આપણા નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુંભરાળા વોર્ડમાં નગરસેવક તરીકે ખૂબ સારી બહુમતીની જીત્યા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આ કોળી સમાજ સંગઠનનું ભાવનગર શહેરના ઘણા સમયથી પ્રમુખની રચના કરવાની બાકી હતી ત્યારે આપણને આજે ભાવનગર શહેરના પ્રમુખ તરીકે ગત રોજ સંદીપભાઈ ગોહિલની ભાવનગર શહેરના પ્રમુખ તરીકે રચના કરવામાં આવી છે. તો એ બદલ આપણે એમને ખૂબ ખૂબ વધાવીએ. આજે આપણે અહીંયા સ્વાગત કરવામાં અત્યારે અભિનંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના પ્રમુખ અશોકભાઈ માનસિંહ પણ આપણી વચ્ચે છે. એ સિવાય આપણા સમાજના હીરા ઉદ્યોગના અગ્રણી નાગજીભાઈ રાઠોડ એટલે કે
શેખના નામથી ગુલામના નામથી ઓળખાય છે તે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભાવનગર મહાનગરપાલિકા કુંભરાળાના નગરસેવક અને ભાવનગરના સારા એવા એડવોકેટ નામાંકિત એડવોકેટ છે કિશનભાઈ મેર તે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમજ ભરતભાઈ રાઠોડ છે, કરશનભાઈ છે, હરેશભાઈ છે, હરેશભાઈ મેયર છે, હરેશભાઈ ચંદ્રદર્શન છે, તેમજ ભાવનગર જિલ્લા પૂર્વ વિરોધ પક્ષના નેતા અને ભાવનગર જિલ્લા પંચાયત સીટના પૂર્વ હીરા ઉદ્યોગના તમામ અગ્રણીઓ હીરા ઉદ્યોગમાં બધાને પરિચિત ન હોય એટલે માફ કરજો. તો હવે આપણી વચ્ચે જય કોઈ સમાજ, જય કોઈ સમાજ, જય કોઈ સમાજ. ભારતની એક સંસ્થા અખિલ ભારતીય કોઈ સમાજ બિન રાજકીય સંસ્થાની અંદર આપણને મંત્રીઓ પણ આપ્યા છે, રાજ્યની અંદર મિનિસ્ટરો પણ આપ્યા છે અને રામનાથ કોવિંદ જેવા રાષ્ટ્રપતિ પણ આ સંસ્થા આપ્યા છે. એ સંસ્થાના પ્રમુખ આજે ભાવનગર શહેરની અંદર નિમણૂક પામેલા સંદીપભાઈના સન્માન સમારોહમાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો તે બદલ આપ સૌનો પણ હું આભાર માનું છું. આભાર એટલા માટે કે તમે લોકો છો ડાયમંડથી જોડાયેલા લોકો છો. સૌરાષ્ટ્રની અંદર સારામાં સારો કોઈ પણ પ્રકાશિત ધંધો હોય તો ડાયમંડ છે. એ ડાયમંડની અંદર જોડાયેલા લોકો આજે આ સંસ્થાના પ્રમુખને આખોના તમે બધા જે ઉપસ્થિત આ પુસ્તક નથી કહેતો બિન રાજકીય સંસ્થાની અંદર સંદીપભાઈ જેવા યુવાન જ્યારે શહેરના પ્રમુખ બન્યા હોય ત્યારે આપણને સૌને અપેક્ષા હોય કે કોઈ સમાજ એક નવી દિશા પર લેશે અને સંદીપભાઈ વિશ્વ છે, નાગજીભાઈ જેવા છે અને માર્ગદર્શક હોય, ભવદેવભાઈ જેવા નેતા તેના સલાહકાર હોય, કિશનભાઈ જેવા એડવોકેટ સાથને સરકાર આપતો હોય, હિંમતભાઈ જેવા જેમની કૃષ્ણ ઘોડે રથ હાંકતા હોય અને રવિભાઈ જેવા સંચાલન કરતા હોય ત્યારે કાંઈ નો ઘટે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય ગુજરાત. લગભગ આના ઉદ્યોગપતિઓ હોય છે ખ્યાલ નથી. આ પ્રથમ વર્ષ એટલે આપણે એકતા કરી હીરા ઉદ્યોગમાં પણ આપણા ઉદ્યોગપતિ બને અને સંદીપભાઈ તો મારી તરફ પૂર્વ નગરસેવક રહી ચૂક્યા છે. એમનો સારો એવો અનુભવ છે, એનો અનુભવ મને મળે અને અત્યારે અમે જે સમાજમાં કામ કરતા હતા હવે જવાબદારી અમને એમને સોંપી છે. નગરસેવક તરીકે જવાબદારી અમને સ્વીકારવી છે એટલે પરસ્પર બદલાના છે. આવનારા દિવસોમાં સાથે મળીને એકબીજા કામ કરીશું અને બને ત્યાં સુધી એવા લોકોને સંગઠનમાં સ્થાન આપે, સંગઠન વધારે મજબૂત બનાવે અને આવનારા દિવસોમાં સૌ સાથે મળી અને સમાજ લેવલે જે કંઈ પણ કામો કરવાના થતા હોય સૌ સાથે મળીને કામ કરીએ એ જ અભ્યર્થના જય બોલું છું. હવે આપણા સૌના વડીલ અને માર્ગદર્શક જેવા આપણા હીરા ઉદ્યોગના અગ્રણી એવા નાગજીભાઈ શેખને કહીએ ભરતભાઈને કહીએ કે આ કાર્યક્રમની ખબર હતી. ભરતભાઈ આભાર વિગત અહીંયા બધા આપણા બધા એક કમિટીના જાણીતા નામથી ગોળુભાઈનું બધા કે ઓળખે એવી રીતે આ એક મેસેજ શેર કે એવી રીતે એક મેસેજ કરીને અત્યારે એટલા બધા હીરા બજારમાંથી આપણા જે વડીલો, વેપારી મિત્રો, આપણા સમાજના આગેવાનો બધા માહિતી આપી. ગમે ત્યારે એવું કાંઈ કામ પડે તો યાદ કરજો, સંદીપભાઈ છે આપણા આગેવાનો નેતા છે બધા યંગ તમારા માટે હાજર છે. જય જય આપણા એડવોકેટ પણ છે અશોકભાઈ રાઠોડ, મુકેશભાઈ મેટાલિયા, આપણા ભાવનગર શહેરમાં જે ખૂબ સારા એવા સંમેલનો કરે છે એવા પારોલ સોસાયટી સંમેલન સમિતિના દિયા સાથે પણ આપણી વચ્ચે બધાના છે. ખૂબ સારો એવો કાર્યક્રમ કરે છે સંમેલનો. અન્ના કિશોરભાઈ
ભાઈ આવતો રહ્યો. ભરતભાઈ આવતો રહ્યો. આવો ગઈકાલે જે અખિલ ભારતીય પોલીસ સમાજ જે આપણા દેશનું સૌથી મોટું આપણા સમાજનું સંગઠન છે એમાં અમારી યુવા ટીમ તો હતી પણ યુવા એકલા પડતા અમારે મોટા ટીમ જરૂર હતી, મોટી ટીમની પણ જરૂર હતી. એમાં જે અમારા સમાજના જે આગેવાન છે સતત સમાજ માટે ચિંતિત અને હોશિયાર, એને કહેવાય કે તન મનના ધનથી હર હંમેશ લોકોની સાથે ઉભા રહે એવા સંદીપભાઈને જે હોદ્દો મળ્યો છે યુવા ટીમથી ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ. અને આગામી દિવસોમાં સમાજને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તો ઊભા જ રહેશે, પણ વધુ તાકાતથી બધા સાથે ઊભા રહે એવી શુભેચ્છા આપું છું. જય સમાજ આજે ઉપસ્થિત ભાઈઓ, વડીલો, મિત્રો, સાથીઓ અને ખાસ કરીને વધારે તો અરે અહીંયા જે ભરતભાઈએ જે કામ કર્યું છે, સાથે જે પદ સાથે સંકળાયેલા હતા એમાં લોગિન કર્યું છે એવા બળદેવભાઈ સોલંકી, અશોકભાઈ મામસી, સાથે સાથે જયેશભાઈ બારૈયા અને ઘણા એવા નામ હતા કે જે સમાજના સારા એવા 15 વર્ષથી લગભગ આ પદ નિષ્ક્રિય પદ જેવું હતું. પ્રમુખો તો ઘણા એવા પણ ખાલી જેવું લાગતું હતું. સમાજના જે ઉત્કૃષ્ટના કામ કરવા જોઈએ એવું કામ બધાએ પસંદગી કરી મારી ઉપર અને બધાએ સપોર્ટ આપ્યો. મારામાં કોઈ પણ વ્યક્તિએ વિરોધ નથી કર્યો. એ બદલ હું સમાજનો સૌ વ્યક્તિનો આભાર માનું છું. સાથે સાથે કિશનભાઈ, મેર, ભરતભાઈ, મુકેશભાઈ મેટાલિયા, શંભુભાઈ વાહ, અશોકભાઈ રાઠોડ, હરેશભાઈ, અમારા હિંમત કાકા, કશક કાકા, કામા દાદા અને કદાચ નામ લઉં ઓછા પડે કેમ કે આમાં હરેક ચહેરા ઓળખીતા જેવા લાગે, ખાસ કરીને શેઠ તો વધારે તો નહીં. આમ તમને આમ જોતા એવું નથી લાગતું કે આ બધા ચહેરાઓ જોવો અને યુવાન કેડર તૈયાર થઈ ગઈ છે. સમાજના એક સ્તર હતો જ્યાં વડીલો હતા, વડીલો સાથે અમે રહેશે અને સાથે સાથે અમે ટીમની પણ રહેશે. ભારત માતા કી જય, જય જય પોલીસ સમાજ, જય જય ગરીબ.